માંડવીના પિયાવાવાડી વિસ્તાર ખાતે મહાકાળી ધામનો ચાલતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ ધાર્મિક સંકુલના યોગેશભાઈ બાલકૃષ્ણ જોશી અને જિજ્ઞેશ યોગેશભાઈ જોશી દ્વારા ઉપસ્થિત સંતો મહંતો અને મહાનુભાવોનો વિશેષ બહુમાન કરાયું. મહાકાળી ધામ નૂતન દેવાલય, યજ્ઞશાળા, અતિથિગૃહ, ભોજનશાળા, વિશાળ પાર્કિંગ સહિતથી સજ્જ ધાર્મિક સંકુલ પંથકભરમાં દર્શનીય બની રહેશે. ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી સાથે અને ઊંચી શ્રદ્ધા સાથે આજે માંડવીમાં મહાકાળી ધામ બની રહ્યું છે, આકાર પામી ચૂક્યું છે, જ્યાં મા અને અન્ય દેવોની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે સાંજે પૂર્ણ થઈ જશે, સંપન્ન થઈ જશે. એવા સ્થાન ઉપર આવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું માના આશીર્વાદથી. જે માના સંસ્કાર, જે પરિવારના સંસ્કાર, પૂર્વજોના આશીર્વાદના કારણે યોગેશભાઈ અને જિજ્ઞેશભાઈ જેવા માઈ ભક્તોએ માને પ્રોમિસ કર્યું હતું કે માં, અત્યારે તો અમે પાવાગઢ આવીએ છીએ, પણ માં તારે હવે માંડવીમાં આવીને બિરાજવાનું છે. માંડવીની આસપાસની ધર્મપ્રેમી જનતા, એમના બાળકોને સનાતની સંસ્કાર મળે, એમને આપના આશીર્વાદ મળે, આપની પ્રેરણા મળે, માટે માં આખા ધામનું હું નિર્માણ કરી રહ્યો છું અને એ સફળ થાય, સારી રીતે પાર પડે તેવા તું મને આશીર્વાદ પણ આપજે. આજે કહેતા આનંદ થાય છે કે ખૂબ જ ટૂંકા ગાળામાં આટલું દિવ્ય અને ભવ્ય સ્થાન માંડવી અને આસપાસના તાલુકાના લોકો માટે ઊભું થયું. હું તો એ પણ કહીશ કે બહુ દૂર દૂરથી આ ધામ ઉપર લોકો આવશે અને શ્રદ્ધા સાથે માના ચરણોમાં માથું નમાવશે. સનાતની ધર્મને ટકાવી રાખવા માટે, હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે આવા સાંસ્કૃતિક ધાર્મિક કેન્દ્રોની ખૂબ મોટી આવશ્યકતા છે. એમનો રોલ છે દરેક બાળકોના જીવનમાં, અને એ રોલ, એ ભૂમિકા અહીંયાથી ભજવવામાં આવશે. આ સ્થાનના લીધે દિવ્યતા તો ઊભી થશે જ, પરંતુ સાથે સાથે નૈતિકતા, ચારિત્ર્યના પાયા સમાજમાં મજબૂત થાય તેવી પણ અપેક્ષા છે. માં ભગવતી, માં કાલી સૌને ખૂબ શક્તિ અને હિંમત આપે, બળ આપે તેવી પ્રાર્થના સાથે જય માતાજી.